બાંડોદરા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। બાંડોદરા ગામે સેવા સેતુ કાર્યક્રમ સૌપ્રથમ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં મામલતદાર દાંતીવાડા માયવાલ સાહેબશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી હિતેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, પૂર્વ ડેલિગેટ તાલુકા પંચાયત વક્તાજી પુરોહિત, મેડિકલ ઓફિસર ડોક્ટર સુનિલભાઈ સોલંકી, હર્ષનાબેન જોશી, આસિસ્ટન્ટ ટીડીઓ ડોક્ટર પંકજભાઈ પ્રજાપતિ, અશોકભાઈ ત્રિવેદી, નાયબ મામલતદાર શ્રી લક્ષ્મીબેન પરમાર, કનુજી રાઠોડ, બાંડોદરા ગ્રામ પંચાયતનો ઉપસરપંચ શ્રી દેવસાભાઈ વીરમોતર, આરકી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મદનસિંહ દેવડા વગેરે મહેમાનશ્રીઓ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મ તારીખના દાખલામાં સુધારા, એસટી બસમાં પડતી અગવડતા મુદ્દે, આરોગ્ય મુદ્દે, મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, રસીકરણ બાબતે બાંડોદરા ગામના ગ્રામજનોએ તેમજ આરખી, ધનિયાવાડા, વાઘોર, ગુંદરી વગેરે ગ્રામજનોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો। સમગ્ર કાર્યક્રમનું આયોજન તલાટી કમ મંત્રી શ્રી યોગેશભાઈ દ્વારા થયું। સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન નાનજીભાઈ મોદી બાંડોદરા પ્રાથમિક શાળા આચાર્ય દ્વારા કરવામાં આવ્યું। પ્રતિનિધિ તરીકે જેમની સરકારી નિમણૂક કરી છે એવા વક્તાભાઈ પુરોહિત આપણી વચ્ચે, સુનિલભાઈ સોલંકી આરખી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી હર્ષનાબેન જોશી, ટીડીઓ દાંતીવાડા, ડૉક્ટર પંકજભાઈ પ્રજાપતિ આ ગામની અંદર ખૂબ સારી સેવાઓ કરી રહ્યા છે એવા પંકજભાઈ। રિપોર્ટર વિનોદ ઠાકોર, બાંડોદરા।